રેખાઓના પ્રકારો વિશે વાત કરીએ તો સૌથી પહેલા આપણે પરસ્પર છેદતી રેખાઓ વિશે જાણીએ. તો તમે કાતરને તો જોઈ જ હશે, જેની અંદર તેના બે પાંખિયા આવી રીતે એકબીજાને પરસ્પર છેદે છે. તેવી જ રીતે તમે અંગ્રેજીનો મૂળાક્ષર x ને પણ જોયેલો છે. તેની અંદર પણ બંને લીટીઓ એકબીજાને એક જ બિંદુ પર છેદે છે. તો આવી રીતે જ્યારે બે રેખાઓ એક સામાન્ય બિંદુમાં મળે ત્યારે તેને છેદતી રેખાઓ કહે છે. ત્યાર પછી આપણે સમાંતર રેખાઓ વિશે જાણીએ. તો બાળ મિત્રો, તમે રેલવેના ટ્રેક તો આવી રીતે જોયેલા જ છે, જેને તમે ક્યારે એકબીજાને પરસ્પર છેદતા હોય એવું જોયું છે? નહીં ને? તેવી જ રીતે તમારી માપપટ્ટીને જુઓ, તેની ધાર વિશે વિચારીએ તો તે પણ ક્યારે એકબીજાને ક્યારેય છેદતી નથી. તો આવી રીતે જે બે રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી તેને સમાંતર રેખાઓ કહે છે. ત્યાર પછી આપણે લંબ રેખાઓ વિશે વિચારીએ. તો તમે જે રૂમની અંદર બેઠા છો તેની અંદર તમે નીચે તળિયું અને ખૂણાની અંદર જુઓ તો ત્યાં તમને આવી રીતે 90 અંશનો ખૂણો બનતો હોય એવું દેખાશે. ઉપર પણ છતની સાથે તમને આવી રીતે 90 અંશનો ખૂણો બને તેવું દેખાતું હશે. તો આ બે ધાર છે તે એકબીજાને છેદે તો છે, પણ સાથે સાથે 90 અંશનો ખૂણો પણ બનાવે છે. તેવી જ રીતે અંગ્રેજીનો મૂળાક્ષર T જોઈએ તો તેની અંદર પણ બંને લાઈન છે તે એકબીજાને છેદે છે અને સાથે સાથે અહીં 90 અંશનો ખૂણો પણ બનાવે છે. તો આવી રીતે જ્યારે બે રેખાઓ છેદે અને 90 અંશનો ખૂણો બનાવે ત્યારે તેને લંબ રેખાઓ કહેવાય છે. તો હવે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે અંગ્રેજીમાં એવો બીજો મૂળાક્ષર કયો છે જે લંબ રેખાઓ બનાવે છે.